લોંગ એલચી દિવસમાં એમને ખાતા હોય મોટા મોટા, તો એ સારી કે નહીં રેગ્યુલર? એલચી છે સુગંધિત દ્રવ્યોમાં આવે છે, શીતવીર્ય છે, અને લવિંગ છે ઉષ્ણવીર્ય છે, એ પણ સુગંધિત દ્રવ્યમાં આવે છે. સુગંધિત દ્રવ્ય નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે, મનોવ સ્રોતસમાં, પ્રાણવ સ્રોતસમાં અસર કરે છે. લવિંગ ગરમ છે, એલચી ઠંડી છે. જો કાયમી કોઈ પણ વસ્તુનો કાયમી ઉપયોગ કરવો હોય તેમાં વિવેક રાખવાનો. આપણી તાસીર પ્રમાણે સામે 2 દી 5 દી કે 7 દિવસ તમે લ્યો ત્યાં સુધીમાં આપણને ખબર પડી જાય કે શરીર માટે હિતકારક છે કે હિતકારક નથી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, કોઈ પણ વસ્તુ વ્યસન ન બનવી જોઈએ. એના વગર નહીં ચાલે એવું નહીં. દાખલા તરીકે તમે ચા પીવો છો, તો પછી ચા ન પીવો અને તકલીફ થઈ જાય તો આપણે એના ગુલામ બની જાય છે. તો એલચી તમે ન ખાધી અને આજે મજા ન આવી તો આપણે એલચીના ગુલામ થઈ ગયા. એવું એક નહીં થવું જોઈએ. તો તમે પ્રયોગ કરો અને તમને તમારી તાસીર પ્રમાણે સારું લાગે તો લઈ શકો છો. પછી એમ લાગે કે આનાથી તકલીફ થાય તો ત્યાં અટકી જવાનું. કારણ કે હવે આપણે મૂઢ નથી રહ્યા, થોડાક બહાર નીકળ્યા છે. આપણી શરીરની સંવેદનાઓ પહેચાનવા માંડ્યા છે, પહેચાનવી જોઈએ. ઓકે, હાલો ત્યાં બધાના પ્રશ્નો ફરજિયાત છે. વારો ન હોય તો યાદ કરજો. મહાજ્ઞાની હોય એટલે પ્રશ્ન ન હોય. પ્રશ્ન બહુ સારો છે કે ડાયાબિટીસ છે કઈ પ્રકૃતિ વિકૃત થાય તો થાય. સામાન્ય રીતે ડાયાબિટીસ ની અંદર વાયુ, પિત્ત અને કફ, વાતજ, પિત્તજ, કફજ અને સન્નિપાતજ, આ 3 પ્રકારના છે. એના પાછા વિભાગ પાડ્યા તો 20 પ્રકારના ડાયાબિટીસ થયા. આયુર્વેદ ની અંદર 20 પ્રકારના તો સ્પષ્ટ લક્ષણો સાથે બતાવ્યા. એમાં પાછા લક્ષણો પાસે થાય તો 200, 500, 1000 જાતના ડાયાબિટીસ થાય. તો આટલું વિભાગ, આટલું સૂક્ષ્મ જે ડાયાબિટીસમાં આયુર્વેદમાં કામ થયું છે એટલું કોઈ પથ્થીમાં નથી થયું. ડાયાબિટીસ નું નિદાન આયુર્વેદમાં મૂત્રો પરથી કરવાનું છે. એમાં બહુ જાજી લેબોરેટરી ઓટોમેટિક એના બધા વિભાગ પડે, લક્ષણો મળે ને આપણે વાતજ, પિત્તજ અને કફજ ઉપર એનો કરી નાખશે. કફજ મધુમેહ છે 10 પ્રકારનો છે, પિત્તજ 6 પ્રકારનો છે અને વાતજ 4 પ્રકારનો છે. કફજ મધુમેહ એટલે તમે ડાયાબિટીસ કહો છો. કફજ જે હોય એને આહાર વિહારથી કંટ્રોલ કરો. મોટા ભાગે મંદાગ્નિને કારણે થતો હોય છે અથવા અગ્નિ વિકૃત થવાને કારણે થતો હોય છે. તો સામને નિરામ કરો, અગ્નિ પ્રાકૃત કરો, તો આહાર વિહારના નિયંત્રણથી જે 10 પ્રકારના ડાયાબિટીસ માટે. એનો અર્થ એવો કે 100 દર્દીમાંથી 50% દર્દી તો પરેજી પાળીને જ આજે એને જિંદગી પર દવા પીવાની જરૂર નથી. 50% તો એમાં નીકળી જાય છે. પછી બીજા 6 પ્રકારના પિત્તજ છે. તો જે પિત્તજ છે એ કષ્ટ સાધ્ય છે. એમણે સતત ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે અને અમુક દવા લાંબો સમય સુધી લેવી પડે, પણ એ ઘાતક નથી. તો 20 માંથી 16 તો એવા થઈ ગયા કે જેમાં 10 માંથી તો બીવાની જ નથી અને 10 પોઝિટિવ આવ્યા, બધું થયું, ફરી વાર પાછા એમ તમે સામાન્ય વ્યક્તિમાં ધકેલી શકો છો. અને એવા આજે વૈદ લોકો ખૂબ બધા મધુમેહના દર્દીઓને મધુમેહમાંથી મુક્ત કરે છે અને કરી શકે છે માત્ર આહાર વિહાર ઔષધના પરેજથી જ, અને થાય છે. પિત્તજ પણ
સુખેથી આનંદથી જીવી શકે એવું કરી શકાય છે. 5 વર્ષ 2 વર્ષ 10 વર્ષ દવા પીવે પછી દવાની પણ નહીં જરૂર પડે તો એ પિત્તના દર્દીઓને પણ આયુર્વેદમાં ખૂબ સારા બધા પરિણામો છે. વાતસ્ય અસાધ્ય છે એ 4 પ્રકારના છે અને એમાં દર્દીએ સતત ઔષધ સેવન કરવું પડે, સતત ખાવા પીવાની પરેજી પાળવી પડે, છતાંય થોડું 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 એની ધાતુ ક્ષય થવાને કારણે એ વાતજ વાળો છે એ જિંદગીભર એમાંથી બહાર નીકળી શકતો નથી. આમ એનું વિવરણ કરી તો બહુ ઊંડું આવે પણ સમય પ્રમાણે જ્યારે જ્યારે આવશે ત્યારે કરશું. પણ આ રીતના અને 3 દોષને કારણે પણ ભેગા હોય તો એના કારણે પણ ડાયાબિટીસ થાય છે. એમાં મેહ અને પ્રમેહ તમે જોઈજો, ઘણી વાર તમે વાંચો ને એટલે એમાં લખ્યું હોય કે હળદર અને આમળા ખાવાથી તમામ પ્રકારના ડાયાબિટીસ મધુમેહ મટે છે. આમ કરો તમામ પ્રકારના મટે. આમ તો આશ્ચર્ય થવું જોઈએ, જો તમામ પ્રકારના મધુમેહ મટાડતા હોય તો આટલા બધા યોગો આટલી બધી દવાઓ આપી શા માટે? એટલું જ આપી દે, 2 જ આપી દે, બધાને મટે આપી દેવું જોઈએ. પણ ચરક સંહિતા અંદર કીધું કે આમાં જે બતાવ્યું છે એ તો માત્ર અંગુલી નિર્દેશ છે. વૈદ્ય પોતાની બુદ્ધિ જ્ઞાનનો ઉપયોગ કરી અને એને દર્દીમાં વાપરવાનો. એટલે જેની જેવી પ્રકૃતિ એવી ઔષધિની પ્રકૃતિ જોવાની, કઈ પ્રકૃતિ કામ કરે છે એના એ પ્રકૃતિના બધા દર્દીની કામ કરે. પછી 100 દર્દી હોય 100 દર્દીમાંથી માની લો 50 દર્દી એવા છે કે જે આ પ્રકૃતિના ઔષધિ તો 50 ને સાજા કરી શકશે. 100 ને કોઈ એવો યોગ નથી કે જે 100 ને સાજા કરી શકે. બરાબર, ચાલો બોલો. આંગળી ઊંચી કરવાની એનો પહેલો વારો, એને પછી આપણે 1 વર્ષ પછી ઇનામ રાખશું. હા, એવું કહેવાય કે જેવું બ્રહ્માંડમાં છે એવું આપણા શરીર. અત્યારે તો ગરમી જઠરાગ્નિની જ વાત કરીએ તો એ તો વધારે પડતું પ્રદીપ જોવું જોઈએ તો વધારે ભૂખ લાગવી જોઈએ. બહુ સરસ પ્રશ્ન કર્યો. યથા પિંડે તથા બ્રહ્માંડે, યથા પિંડે તથા બ્રહ્માંડે. બ્રહ્માંડમાં સૂર્ય ધગધગતો ગોળો છે તો અહીંયા ધગધગતો હોવો જોઈએ. એ ગમે એટલું પાણી ઉડાડી નાખે છે તો આ ગમે એટલો ખોરાક ઉડાડી શકવો જોઈએ, પચાવી શકવો જેવો પ્રશ્ન છે. સૂરજને પૂછવા જાવ, મળવા જાવ તો ખબર પડે કે કેટલો સુખી છે અત્યારે. સૂરજને મળવા જાવ તો ખબર પડે કે પોતે કેટલો સુખી છે અત્યારે. કારણ એકલું તપવું અને બીજાને તાપવા, એકલું દુખી થવું અને બીજાને દુખી કરવા એ ગમતું ન હોય પણ પરાવલંબી હોય એટલે થતું હોય આવું. એ પોતાની અગ્નિ ને એટલી બધી પ્રકોપિત છે કે જેના પરિણામે એ વાયુ પિત્ત કફ પૃથ્વીના છે એ ડિસ્ટર્બ થઈ જતા હોય. સામાન્ય રીતે એવું છે કે સૂરજની જે સ્થિતિ બહાર હોય ને એ સ્થિતિ આપણી અંદર હોય. આ જ ઋતુમાં તમે જોઈજો કે એસિડિટી વાળા, પેટમાં બળતરા વાળા, શરીરમાં બળતરા વાળા, પગના તળિયાની બળતરા વાળા દર્દી વધારે જોવા મળશે. તો એ ત્યાં જેવો હોય ને એવો આપણી અંદર એવો બધી અસર ગમે ત્યારે માની લો ચોમાસામાં એ ઢકાઈ ગયેલો હોય તો આપણો અગ્નિ ઢકાઈ ગયેલો હોય. શિયાળામાં એકદમ નિર્મળ સૂરજ હોય મસ્તીનો, એ વખતે આપણો અગ્નિ મસ્ત હોય. તો એ બ્રહ્માંડમાં જેવું એની સ્થિતિ છે, એક છે કે આપણે ચિંતન નથી કરતા ને એટલે આપણને આ પ્રશ્ન થાય. જો ચિંતન કરીએ, ચિંતન શબ્દ શું હોય ખબર છે? પેલા તો આપણને વિચારતા આવડે નહીં. શરૂઆતમાં આપણને વિચારતા ન આવડે પણ ખોટે ખોટું વિચારવાનું, ખોટે ખોટા પ્રશ્નો ઉભા કરવાના. તમને કોઈ દી એવો પ્રશ્ન થયો કે વાયુ આ પવન વાયવે જ હું કામ રાખે? થયો પ્રશ્ન થવો જોઈએ. પાછો પવન આવે તો આપણને ગમે, શું કામ ગમે? પ્રશ્ન થવો જોઈએ, શું કામ ગમે? બરાબર ને? હવે સવારે સૂરજ ઉગે તો આપણને ગમે, બપોરે ન ગમે.
પ્રશ્ન થયો થવો જોઈએ. સાંજે ઈ જે આપણે રોવું આવવું જોઈએ કે આખો દી આપણે ભેગો રહીને વયો જાય. રોવું આવ્યું રોવું કોઈ દી વીરો હાલવો જોઈએ કે ગયો હવે સવારે કઈ આવે છે વીરો થયો કોઈ દિવસ. તો આ બધાય સંવેદનાના ચિંતનના વિષયો છે. તો આપણી આજુબાજુમાં જે પર્યાવરણ છે એમાં જો આપણે આવા ગળાડૂબ થાય, જો તમે ચિંતન કરતા હશો ને બાજુવાળાને ખબર નહીં હોય, કારણ કે તમારી અંદરની મેટર છે. તમારી અંદર કેવો ભાવ છે આ એક છે કે એ તમારા લેવલનો કોઈ વ્યક્તિ હશે ને એ જ સમજી શકશે તમને. બાકી કોઈ પણ અપેક્ષા નહીં રાખવાની કે હું આટલું બધું મને સમજતો નથી. એટલે આ ભાઈ એ શક્ય જ નથી. એટલે પેલા તો તમે ચિંતન કરો, સ્થિતિ મેળવો, બધું મેળવો, તો તમારા લેવલ સિવાય કોઈ વ્યક્તિ તમને માપી શકવાની નથી. નો માપે એનું દુઃખ ન હોવું જોઈએ. તો આ ચિંતન એને કહેવાય. પેલા ખોટે ખોટા પ્રશ્નો કરો, ઉત્પન્ન ન થતા હોય તોય પ્રશ્ન કરો. અને નહીતર પછી છે ને નાના બાળક પાસે જાઓ. બાળક તમે જુઓ વગર કારણના પ્રશ્નો કરે. બાળક એ વગર કારણના પ્રશ્નો કરે છે, એના કારણે એમાં જિજ્ઞાસા દિવસે દિવસે વધતી જાય. આપણને એવું થયું કે આપણે પ્રશ્ન કરતા કેમ બંધ થઈ ગયા? થવું જોઈએ. તો બ્રહ્માંડમાં જે સ્થિતિ ચંદ્રની, જે સ્થિતિ સૂર્યની જ્યારે જે હોય એની અસર આપણા શરીરમાં જરૂર હોય છે. આ સમયે ચંદ્ર નિર્બળ છે, સૂર્ય પાવરફુલ છે. એટલે સૂર્ય બધાનું બળ, શક્તિ બધું ખેંચી લે. પાણી ખેંચે એટલું જ નહીં, પાણીની હારે ઐશ્વર્ય, પ્રભાવ બધું ખેંચી લે. વનસ્પતિ માલ્યો કે અત્યારની આ સમયની અત્યારે વનસ્પતિ હોય, એ જ વનસ્પતિ તમારા ઘઉંના કોઠલામાં ભર્યું. દિવાળી એનો ગુણ અલગ હોય. એ ઘઉંના કોઠલામાં જ ભરેલી છે સાહેબ. ઘઉંના કોઠલામાં ભરેલા ઘઉં 6 ઋતુમાં અલગ અલગ એની અસર હોય છે. શું કામ અલગ અલગ અસર હોય છે? આના પ્રભાવને કારણે. તો એના કારણે પિત્ત વિકૃત થાય છે એનો. જો પ્રાકૃત હોત ને તો તમે કયો એમ થાત. પ્રાકૃત હોત તો બરાબર ભૂખ લાગત ને હજમ થાત ને બધું થાય. પણ વિકૃતિને કારણે, ભેગા વાયુના સંયોગના કારણે જો વૃક્ષતા, આ ઋતુમાં વૃક્ષ ગુણ વધારે હોય. હવે વૃક્ષતા વધારે હોય એના પરિણામે વાયુ વિકૃત થાય. હવે ખરેખર અગ્નિ હોય એને પવન વગર અથવા અતિ પવન હોય તમે ચૂલો ન હળગાવી શકો, કાચોડો પવન ન હોય તોય ન હળગાવી શકો. થોડોક તો જઈ તમે હિમાલયમાં જઈજો, ગેસનો ચૂલો કરો તો આટલી અહીંયા ભડકો થતો ને જરાક દીવાન જેટલી ટમકી જ થાય હિમાલયમાં, કારણ કે ત્યાં ઓક્સિજન ઓછો છે. તો હવા જોઈએ, અગ્નિને પ્રગટ થવા માટે હવા જોઈએ. અને પછી યોગ્ય જોઈએ, ગમે નહીં તો ઠારી નાખે. તો આ ઋતુમાં વાયુ વિકૃતિને કારણે એ વાયુ અગ્નિને વીંજણો નાખે. અંદર જે છે વીંજણો નાખતું હોય. આને આપણે અગ્નિ પેટાવા આપણે ફૂંક મારીને ભૂંગળાથી એમ વીંજણો નાખીને એને પ્રાકૃત કરતો હોય. એ વીંજણો નાખવા વાળું જ વિકૃત થઈ ગયું હોય. કા ઠારી નાખે, કા ધુવાડો કરે. એના પરિણામે અત્યારે આપણો અગ્નિ બરાબર હોય નહીં. ચાલો. મોનોપોઝના ટાઈમે 40 આસપાસની લેડીઝો જે થોટ વિચાર કરે ને એ એટલો સ્ટક કરી દે ને કે એને કાઢવો બહુ ઇમ્પોસિબલ. હવે અત્યારની જ લેડીઝોને એવું પોસિબલ છે. પહેલાં મમ્મીઓને એવું હતું કે ક્યારેક એ લોકોએ કોઈને દર્શાવ્યું નહીં હોય એટલા માટે એને કાંઈ તકલીફ નથી. અત્યારના બધા પોતાની બધા એક્સપ્લેન કરે છે એકબીજાને, એટલે આ ખબર પડે છે. કેમ કે મેં એવા બધા લોકો જોયા એટલો સ્ટક કર્યો ને કે એને કાઢવું એટલે આપણને એમ થાય કે આ કેમ નીકળશે. પ્રશ્ન એ છે બેનનો, કિરણબેન ને બેનનો પ્રશ્ન એ છે કે મેનોપોઝ પીરિયડ ની અંદર મન, શરીરની અસર મન ઉપર થાય. એના કારણે રાગ, દ્વેષ કે કાંઈ પણ હોય તો એમાં એટલા લાગી જાય કે એ મનમાંથી કાઢી ન શકે. પછી રાગ, દ્વેષ, વેર કોઈ પણ વસ્તુ હોય કાઢી નથી શકતા. તો આ મેનોપોઝ પીરિયડ તો અત્યારની બહેનોને પણ આવે છે. 1000 વર્ષ પહેલા પણ બહેનોને આવતી હતી. પહેલા બહેનોના ઇતિહાસમાં એ દુઃખી થતી જોવા નથી મળતી.
અત્યારે દુઃખી થતી કેમ જોવા મળે છે? આ પ્રશ્ન છે તમારો. એના બે રીતે ઉત્તર કરી શકાય. એક તો સમાજ વ્યવસ્થા, જીવન વ્યવસ્થા, બિઝનેસ વ્યવસ્થા, અને એક સ્વીકાર. એક સ્વીકાર, એક વ્યવસ્થા અને એક સ્વીકાર. બે કારણો છે. 1000 વર્ષ પહેલાનું તમે જો સમાજ વ્યવસ્થા કેવી હતી? સંયુક્ત કુટુંબો હતા, કામની જવાબદારીની વહેંચણી હતી, ખોરાક તો એવા ખોરાક પ્રાકૃત ખોરાક હતા કે જેના કારણે આટલી વિકૃતિ, આટલી હદ સુધી વિકૃતિ થવાની સંભાવના નહોતી. જે લોકો સિદ્ધ પુરુષો હોય એને શરીરની સાધના કરી હોય, આત્માની સાધના કરી હોય, તો દેહ છોડતી વખતે એને દુઃખ ન થાય. દેહ છોડતી વખતે દુઃખ ન થાય, કારણ કે સાધનાને અંતે ધીમે ધીમે કરતા એને શરીરને, મનને, ઇન્દ્રિયોને, આત્માને, પ્રકૃતિને જાણી લીધી. તો જેમ તમે કોઈ ગામ, બહાર ગામ જતા હોય, સુરત થી અમદાવાદ જાઓ અને 2 દિવસ પહેલા તમે પૂર્વ તૈયારી કરો, એમ શરીર માંથી આત્માને નીકળવું એટલે પોતાની રીતે ધીમે ધીમે તૈયારી કરી અને પોતે જેમ તમે બૂટ પહેરીને ઘરની બહાર નીકળો એમ આત્મા શરીરમાંથી બહાર નીકળે. એમ પેલાની જે સ્ત્રીઓ છે એના આહાર વિહાર, એનું સમર્પણ, એનો ભાવ એ હદનો હતો કે આ જે વિકૃતિ આવતી નહીં ને, આવતી તો બહુ ઓછી આવતી. આ અવસ્થા એટલા માટે આવે છે કે શરીરની અવસ્થા ધીમે 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 કરતા કરતા એને નિવૃત્તિ બાજુ તો શરીરને ધકેલે છે પ્રકૃતિ. એના કારણે આ જે હોર્મોન્સની વધઘટ થાય છે એ શું છે? એક શરીરનો વિકાસ જ કહી શકાય. એકમાંથી બીજી અવસ્થામાં લઈ જવા માટેની આ છે. તો બસમાંથી ઉતરો તો ચાલુ બસે ઉતરો તમારે 10 ડગલા ભેગું દોડવું પડે છે. એમ જ્યારે એક અવસ્થામાંથી શરીર બીજી અવસ્થામાં પસાર થાય છે ત્યારે થોડો સમય તો શરીર એની હારે દોડે છે. તો નવી અવસ્થા પ્રાપ્ત કરવા માટેની સ્વીકાર ભાવ નથી અને જૂની છોડવા માંગતા નથી. એ સંઘર્ષને અંતે સ્ત્રી આનો ભોગ બને છે. તો પેલાની આહાર વિહાર, વર્ણ વ્યવસ્થા, સમજ વ્યવસ્થા, વિચાર એટલું મજબૂત અને સઘન ને સારવાર ભરેલું હતું કે અલગથી સારવાર કરવાની જરૂર જ ન પડતી. બાયું કપડા ધોવા જાતી તો 5 જણીઓ છે ને હાહુની નણંદ જેટલી વટાતી વાટી નાખે, ઘેર આવેલા દાંત કાઢીને પાછા કઢી ખીચડી કરી નાખે, કઢી ખીચડી કરી નાખે. બરાબર, ઉલટી થઈ જતી. અને આજે ઉલટી કરવી ક્યાં? કારણ કે હાવની હાજરીમાં તમે બગડાટી બોલાવી નાખો. બરાબર. તો પણ ટૂંકમાં ત્યારે સહેલ્યું, સખીઓ, મિત્રો, હગાવાલા તમારે રડવા માટેના ઠેકાણા હતા, વાતો કરવાના ઠેકાણા હતા, આનંદ કરવાના ઠેકાણા હતા, અને એ બધી એક વ્યવસ્થા હતી. એ આપણા કમ ભાગ્યને કારણે આપણે અહીંયા આવીને ઉભા છીએ. આ એક કારણ છે. બીજું છે સ્વીકાર. તમારી બધેની મમ્મીઓએ સસરાની, સાસુની, નણંદની બધાની લાજ કાઢી છે. એને સ્વીકાર ભાવ હતો. એને લાજ કાઢવામાં કઈ વાંધો નહોતો. એને વાંધો નહોતો. ખુદ મારા બા છે ને એ લાજ કાઢતા. અમારી બાજુમાં એક દુર્લભ બાપા બ્રાહ્મણ હતા. એ મારા બાપુજીથી મોટી ઉંમરના. એ સાંભળતા નહોતા, એને દેખાતું નહોતું, કાંઈ નહોતું, તોય મારા બા એની લાજ કાઢતા. તમને સમજાય છે કે વાત? કાંઈ નહોતું તો મારા બા એની લાજ કાઢતા હતા. એક સ્વીકાર ભાવ હતો. લાજ કાઢવામાં કઈ વાંધો નહોતો અને એક નિયમ એને સ્વીકાર લીધો હતો. હા, તો કહેવાનું એમ હતું, કહેવાનું એ છે કે 2 કારણો એમાં, એક તો વ્યવસ્થા અને સ્વીકાર. અહીંયા આપણે વિકૃત વ્યવસ્થામાં પડી ગયા છીએ. આહાર વિહાર નિયમો બધાના વિકૃત સમાજ બધી વ્યવસ્થામાં, અને સ્વીકાર ભાવ નથી. એના પરિણામે આપણે આનો ભોગ બનીએ છીએ. અત્યારે એનો રસ્તો શું? એટલે બેલેન્સ તો બનાવવું પડશે. કેમ કે એક માણસ ડિપ્રેશન છે ઘરમાં, આવું પોઝિશન તો આખું ઘર એમાં દોડે. તો એના માટે એક જ છે કે આખી પૃથ્વી પર કાંટા દૂર ન થાય, આખી પૃથ્વીને કાદવ નહીં કરી શકાય, બૂટ પહેરાવી દેવાના. રાજકોરીને બૂટ પહેરાવ્યા તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. કારણ કે આખી વ્યવસ્થા જ તમે કેટલી ખાજુ કરશો. હા,
કેમ કે રોજ એક એવું મળે આપણને, રોજ એક મેમ્બર તો હોય જ, મળે જ. હવે એને માટે હવે રોજ એમાં બહુ તમારી પીડા ખરેખર હારીને સાચી છે. આના માટે જેને આવી પીડા થતી હોય ને એને પેલા તો આપણે વંદન કરવા જોઈએ કે બીજાની પીડાની સંવેદના થાય છે. તો આ વ્યક્તિએ પોતાની ઇનર પાવર ડેવલપ કરવો પડે. આપણે ઇનર પાવર ડેવલપ કરવો પડે કે જેના કારણે આપણે એની પાસે બેહીએ, આપણે એની વાતો કરીએ, આપણે સારા સંકલ્પ કરીએ, તેના જીવનમાં ઉતરે. આ એક જ ઉપાય છે આ યુગમાં. તો પેલા ઋષિ મુનિઓ છે ને બહુ આપણી જેમ દોડાદોડી ન કરતા, આંખો વીચીને બેસી જાય. પોતાની ઓરા એટલી ડેવલપ કરે કે ખાલી સંકલ્પ કરે ને સાકાર થઈ જાય. એટલે સ્થૂળ કરતા સૂક્ષ્મની બહુ છે. તો આવી વ્યક્તિના આહાર વિહાર બદલવાના, ઘરના વાતાવરણ માણસોની પાસે આપણે જવાનું, સમજાવવાનું, અને આપણે ભગવાનને પ્રાર્થના કરવી, આપણે એનર્જી આપવાની. એટલે ધીમે ધીમે આમાં સુધારો થાય. હું અત્યારે એ પ્રમાણે હોય કે કોઈક બહુ શોપિંગ નું ઇન્ટરેસ્ટેડ હોય તો એકવાર બહાર લઈ જાઓ, કોઈક બીજાનું ઇન્ટરેસ્ટેડ હોય તો એના ઈ પ્રમાણે હેન્ડલ કરું. કોઈ મેડિટેશન પાડ જતું હોય કે એને એમાં રસ છે, ભગવાનમાં બહુ રસ, હું એને ઈ બાજુ રસ્તો, મતલબ મારે તો ક્લાસ હોય, હું એને ઈ પ્રમાણે ટ્રીટ કરું. પણ મને થાય રોજ નવું નવું એક જાગે એટલે આ લોકો છે કેટલા. ખરેખર તો દુઃખી આત્માઓ ખદબદે છે. તમે ઉનાળામાં છાણ ને ઉચકો ને તો બીજે ત્રીજે દિવસે લાખો કીડાઓ હોય એક છાણા પોદળ નીચે. એમ અત્યારે જો આવી તમે સંવેદના જુઓ તો એમ થાય ગાળો કઈ સુખી ને અંદર તો આપણે ખૂણા બેઠું રોવું જ આવે. પણ તમે જે પ્રયોગો કરો છો બરાબર છે, એ ચાલુ રાખવાના, એમાંથી નવી દિશા મળે. બોલો સાહેબ. સવાલમાં થોડો મારો એક અનુભવ શેર કરવો. હા હા. આમાં છે ને અમે ગૃહ સભા કરતા હોઈએ. ગૃહ સભાની અંદર ઘરના 5-6 મેમ્બર જે હોય ને, તો અમે એક આખું ઇનિશિયેટિવ એવું ચલાવીએ છીએ કે ભાઈ એક વ્યક્તિ ગ્રુપમાંથી જાય, ઘરના 5 મેમ્બર હોય તો 15 દિવસે કે 10 દિવસે એ બધા જ વ્યક્તિઓ સાથે બેસે અને એના અમુક સવાલો ફિક્સ હોય કે ભાઈ અમારા પપ્પા છે તો મારે એના વિશે મને આ 15 દિવસની અંદર એવો કયો પોઝિટિવ અનુભવ રહ્યો એ હું શેર કરું, કયો નેગેટિવ અનુભવ રહ્યો એ શેર કરું, કઈ વસ્તુનું સારું લાગ્યું હતું એ શેર કરું, કઈ વસ્તુ ખરાબ લાગી હતી એ શેર કરી દઉં. એને મારા વિશે ઈ બોલી દે તો બધા વ્યક્તિ એકબીજાનું બોલી દે એટલે ખાલી થઈ જાય. ગૃહ સભા છે ને એનાથી એવા પરિવારોની અંદર જે ટુકડા પડતા હતા ને એ ઘણા અંશે એમાં અમે એવું જોયું કે એમાં અમે એ પરિવારને બચાવી દીધા છીએ. એટલે એ બધી વસ્તુમાં એટલું ઘર્ષણ નથી આવતું. અને બીજું મારા પ્રેક્ટિસની અંદર માંથી પેશન્ટ આવતા હોય ને તો ખાસ મેં મારા ટીમ મેમ્બરને એવા ટ્રેન કર્યા છે કે ખાસ કરીને મેનોપોઝલ લેડીઝ જે હોય જેને અમુક ક્રોનિક એવા પેઇન હોય તો એ જયારે આવે ને ત્યારે તમારે એની યાર એ રીતના વાતોચીતો કરવાની કે એની ઘરની બધી હિસ્ટ્રી છે ને એ તમારે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ કરાવતા આવુની ને નણંદની ને દેરાણીની જેઠાણીની ને સસરાની ને વાતો છે ને એ કરતા રહીએ ને તો ઓલો દુખાવો જે 15 દિવસે મોડો પડવાનો હોય ને અઠવાડિયે મોડો પડી જાય. એટલે આ થોડુંક એક સાયકોસોમેટિક કનેક્શન હોય એટલે એ જેટલું અંદરથી ખાલી થાય ને એટલું ભરેલું હશે ને એટલું વધારે થાય ને. આ બધું કોણ કરી શકે? મિડલ ક્લાસ. જે હાઈપર ક્લાસ છે ને એ કોઈને નહીં કહી શકે. જે બહુ પૈસા વાળા છે એ કોઈ શેર જ નથી કરતા. પેલા તો મિડલ ક્લાસ છે ને આપણે ફ્રેન્કલી બધાને કહી શકીએ કેમ કે હું મિડલ ક્લાસ છું, મને ખબર છે, મારા બીજાને ખબર છે. જેની પાસે બહુ છે ને એ લોકો કોઈને નથી શેર કરતા. એના ઘરમાં તમે કોઈ ઇન્ટરફીર કરો તો એના ઘરના નહીં નથી ગમતું. એન મધ્યોત્તમા પૃથક. જે ગરીબ માણસો છે એ અતિ સુખી છે, એ ઉત્તમ છે. મધ્યમ વર્ગ મધ્યમ છે અને જે પૈસા વાળા છે હીન છે, હીન રીતે જીવે છે. એટલે કેટલું એના ઘરને એને નથી કેવું કોઈ વાત શેર એમાં એને કેવી આમાં એ મેં તમને જે આ પ્રકૃતિનું કીધું ને કારણ જે ઘરે હોમવર્ક કરો ને એમાં આ તમારા પ્રશ્નનો જવાબ આવી જાય છે. એ ચિંતન કરજો. હા સાહેબ. સવાલ મારો હતો પેશન્ટ છે ને મેં મારી પ્રેક્ટિસમાં થોડો ચેન્જ કર્યો. અમુક પેશન્ટ મારી પાસે એવી કમ્પ્લેન હમણાં ઓબ્ઝર્વ થવાનું ચાલુ થયું, આપણા ક્લાસ ચાલુ થયા પછી ઘણા પેશન્ટ ફાઇલનો ઢગલો કરી દે, 7-8-10 ડોક્ટરને બતાવ્યું હોય, મટતું ના હોય દુખાવો, અને પછી જયારે એનું એનાલિસિસ કરવાનું ચાલુ કર્યું ને એને કનેક્ટ કર્યું અહીંયા પ્રકૃતિની હારે એને કનેક્ટ કરવાનું તો
તો એકચ્યુઅલી એમાં આપણે સાદી ભાષામાં કહું કે આપણે કોઈ પાકનું વાવેતર કરવાનું હોય તો પડું તૈયાર કરવું પડે. શરીર સાથ ના આપે ને એને જો ટ્રીટમેન્ટ એની આપી દઈએ ને તો એ ટ્રીટમેન્ટની અસર નથી આવતી. વાહ ભાઈ વાહ. એ ડોક્ટરોએ એની દવાઓ આપી જ કરી હોય પણ એની પેલી શરીરને રેડી ના કરી હોય ટ્રીટમેન્ટને એક્સેપ્ટ કરવા માટે. તો હવે મેં એક એવો પ્રયોગ ચાલુ કર્યો, ખબર નહીં એટલે મારો ક્વેશ્ચન હવે છે કે એમાં મેં પ્રયોગ એવો ચાલુ કર્યો કે અમુક મારા 7 થી 8 પેશન્ટને મેં અત્યારે ટ્રાયલ તરીકે રાખ્યા છે કે એની અંદર મેં જોયું વાત પ્રકૃતિ વાળા એવા હતા તો એને મેં આપણે જે કીધું હતું તલના તેલનો પ્રયોગ, એ તલના તેલનો પ્રયોગ ચાલુ કર્યો. એના બોન ને એના રિલેટેડ જે હતું તો એની અંદર સલાકી ને બધું જે 2-3 વસ્તુઓ જે મને જે જાણીતી શોધ્યું હતું એ બધું આપવાનું ચાલુ કર્યું. તો એમાં એની હારવાર જે મેં ટ્રીટમેન્ટ એને 15-20 દિવસ અપાવીને ટ્રીટમેન્ટ આપવાનું ચાલુ કર્યું તો એનું શરીર વધારે રીજનરેટ થવા માંડ્યું, રિકવરી આવવા માંડી. તો એ સાચી દિશામાં છું ખોટી દિશામાં છું એ મને ખબર નથી પણ એક ટ્રાય તરીકે કરું છું પણ રિઝલ્ટ મળે છે. એટલે એમાં સાચું ખોટું શું છે મને ખબર નથી એટલે એ પ્રશ્ન મારો હતો કે આમાં આવું હું એમ જો એમાં અત્યારે તમે 100% સાચી દિશામાં છો પણ એમાં સુધારો શું કરવાનો ખબર છે? માની લો કમરનો દુખાવો છે, કમરના દુખાવામાં ફિઝિયોથેરાપીમાં જે કસરત આવતી હોય એ નહીં આપવાની, એના બદલે બીજી થોડી કરાવવાની અને ઓલા પ્રયોગો આપો તો ફિઝિયોથેરાપીથી સારું થવાનું છે કોને થવાનું અત્યારે જજમેન્ટ 100% નહીં કરી શકો. પણ આમ કરો ને, જો તમારે આપણે ત્યાં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેવા આવ્યા, પ્રોપર જે આવે એ ટ્રીટમેન્ટ આપશો અને આ દવા આપશો તો કોનાથી સારું થયું? એના બદલે જે આવે છે કમર એને બદલે ખાલી આંગળી હલાવું ને 20 વાર આ આંગળી આમ કરો મોકલી દો ઘેરે, બરાબર? એને એમ થયું કે આંગળી સારવાર કરે, એને એમ થાય, બરાબર? હવે તમે એને તેલ પાવ છો, બધું પાવ છો, અસર કર્યું કે ન કર્યું, પછી વિશ્વાસ આવશે. ઓહો, જાય કાંતિભાઈ કદાચ એને તમારી વાત સાંભળી છે કે એને એક વખત ખંભાનો દુખાવો બધું મંચે સાહેબ શું થયું એ આપણે શિબિરમાં આવે, મંચે બહુ દુખે. મેં કીધું એક કામ કરો, 5-5 ચમચી તેલનું તેલ પીવા માંડો 15 દિવસ સારું થઈ ગયું, બરાબર? તો આ તો મારો અનુભવ છે, તમારો તો નથી. તમારે અનુભવ કરવો હોય તો ખોટી આંગળી ઊંચા નીચે કરાવવાની અને આવા પ્રયોગ આપો તો આયુર્વેદ ઉપર વિશ્વાસ આવશે. હા, તલનું તેલ ને હોય એ બધા પી શકે, બધા એનું પાચન કરી શકે વાળા અલગ અલગ. હા, આગળ આવશે. તથા તૈલમ ઘૃતમ મધુ. જે વાયુ પ્રકૃતિ વાળા હોય એના માટે તેલ બેસ્ટ છે, પિત્ત પ્રકૃતિ વાળા માટે ઘી બેસ્ટ છે, કફ પ્રકૃતિ વાળા માટે મધ બેસ્ટ છે. તો વાયુ પ્રકૃતિ હોય ને ભેગો પિત્ત નો હોય તો તમે તેલ આપી શકો, વાયુ પ્રકૃતિ હોય ને ભેગું પિત્ત હોય તો તમારે એને ઘી આપવું પડે, બરાબર? અને રહી માત્રાની તો દરેકનો અગ્નિ અલગ અલગ હોય. તો સામાન્ય રીતે ઔષધ કે આહાર પીધા પછી 6 થી 8 કલાકમાં ભૂખ લાગે એટલી એની માત્રા. માની લો કે અમે પંચકર્મ કરીએ ને એમાં છેલ્લા દિવસે ઘીની માત્રા ઉત્તમ હોય. ઉત્તમ માત્રા એટલે 24 કલાક સુધી આપણે આજે ઘી સવારે 7 વાગે પાયું તો બીજે 7 વાગ્યા સુધી ભૂખ જ ન લાગે, એ ઉત્તમ માત્રા કહેવાય સ્નેહની. પણ તમારે જયારે આ પ્રયોગ કરો તો 6 થી 8 કલાકમાં પાચન થઈ જાય એ માત્રા આહાર ને ઔષધને આપી શકાય. એટલે ઓઇલ આપ્યું હોય એના 6 થી 7 કલાક સુધી ભૂખ ન લાગી હોય. એટલે એ માત્રા ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ એવી માત્રાઓ છે એમાં. બોલો. સવાલ નથી પણ ત્રણેયના જવાબમાં મારું ટૂંકમાં એક પૂરક છે. હા, એમના સવાલ એવો હતો કે અત્યારે આટલી આકરી પહેલી ગરમી હોય તો સામે પિંડેશો બ્રહ્માંડ પ્રમાણે આપણા પેટની જઠરાગ્નિ એટલી પ્રતિક્રિયા. એમના સવાલનો જવાબ એમના રૂટીનમાં જ હતો કે ભાઈ એ કોઈ રસોઈ બનાવે છે એને વધારે પડતી અગ્નિ આપે છે તો એ અગ્નિ સૌથી પહેલા એનું પાણી બાળે, પછી એના પોષક તત્વો બાળે, ક્યાંય સપોર્ટમાં નથી આવતું. એટલે આ અત્યારનો તડકો છે ને એ અગ્નિ છે, પોષક તત્વ અને શરીરના પાણીને બાળવા. હા, બરાબર. એટલે અત્યારે તમને તરસ વધારે લાગે અને અશક્તિ જેવું ફીલ થાય. એમના પહેલા જવાબમાં પૂરક મારો એ હતો. પેલા મેડમના જવાબમાં પૂરક જવાબ એ હતો કે ભાઈ નોર્મલી જે પ્રકૃતિનો સ્વભાવ છે ને એ દેવાનો છે.
હવે અત્યારની જનરેશનની ક્લિયર કટ વાત કરો ને તો દેવું કોઈ નથી, બધાને લેવું. હમ એટલે એ વિકૃતિના હિસાબે કે ભાઈ હું અત્યારે શું છે, સેલ્ફ સેન્ટર લાઈફ થઈ ગઈ છે બધા. ત્યારે હતી એની દેવાની ભાવના હતી અને જવાબદારીઓ લિમિટેડ હતી, અને અત્યારે છે ને લેવાની ભાવના છે ને જવાબદારીઓ એટલા માટે વધારે છે, હું આઈ કરી લઉં, હું આઈ કરી લઉં, હું આ બી કરી લઉં. એટલે એ આખું રૂટીન છે ને એ એમની માટે હેક્ટિક છે. અને પ્લસ આ સિચ્યુએશન ટ્રાન્સફોર્મેશન વાળી જે એની માટે સ્વીકારવા એ ટૂંકમાં મેન્ટલી રેડી નથી. અને ટ્રાન્સફોર્મેશન નો પીરિયડ છે ને હંમેશા કોઈ પણ વ્યક્તિ માટે પીડાદાયક, વ્યક્તિ નહીં વનસ્પતિ માટે બી પીડાદાયક. એક બીજ છે ને એ પોતાનું અસ્તિત્વ છોડે ને ત્યારે એ વૃક્ષમાં પરિવર્તિત થાય, તો એની માટે બી એ વસ્તુ તો પીડાદાયક જ હોય. તો એ પીડામાંથી બહાર નીકળીને પછી એ સ્ટેબલ થઈ છે. તો એ એક્સેપ્ટન્સ જ્યારે કોઈ લેડીમાં આવી જાય કે આ મારો મેન્ટલી ટૂંકમાં એ પ્રિપેર હોય કે આ મારો ટ્રાન્સફોર્મેશન પીરિયડ છે અને આ મારે પાસ કરવાનો. એક તો એ પોઈન્ટ ને બીજો સ્વીકારવાની ભાવના, અને ત્રીજી વસ્તુ કે ભાઈ દેવાની ભાવના. તો આ આખો ટ્રાન્સફોર્મેશન પીરિયડ છે ને એની માટે આનંદદાયક. બરાબર છે. જેવી રીતે એક સ્ત્રીને ખબર જ છે કે ભાઈ પ્રેગ્નન્ટ છે તો ડિલિવરી ટાઈમે એને પીડા થવાની જ છે, તો ત્યારે એ મેન્ટલી પ્રિપેર હોય કે આ પીડા છે ને મને આગળ જઈને આનંદ આપવાની. હા બરાબર. તો આ વસ્તુ શું છે કે મેન્ટલી આ રીતે પ્રિપેરેશન કરીને એમના એક પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકે. સરસ. ચાલો કોઈનો બીજા પ્રશ્ન કોઈના? સ્વીકાર ભાવ હવે સાહેબ દરેક વસ્તુનો બોલો. આપણો પેલો પીતવાળો ગયા વખત પીતવાળાનો મુદ્દો ખોટો કઈ રીતે બનશે? નહોતું કે એટલે આશા નથી કેમ નહીં આપણે નહીં એમાં આ વખતે આપણે બાકી એટલે રાખ્યું છે ઈ કે હવે વાયુપિત્ત કફ ને એના ગુણો ને બધું વર્ણન બાકી છે. બરાબર, એ વર્ણન પૂરું કરશું ને પછી આ અધ્યાય પૂરો થાય ને પછી આ બધું પાછું થોડુંક રિપીટ કરવું પડશે. કારણ કે અત્યારે વાયુપિત્ત કફ એના ગુણ એનું વિવરણ સમજ્યા નથી, અને આ સમજાવવા માટે વળી પાછી યાત્રા કરીને નહીં મગજમાં બેસે. એટલે આ અધ્યાય પૂરો થાય ને પછી આ બધું થોડુંક અમુક શ્લોકો પાછા રિપીટ કરવા પડશે કે જેમાં આગળ અભ્યાસ આવે છે એ અભ્યાસ કર્યા પછી આપણને વધારે સ્પષ્ટ સમજાશે. બોલો. હવે આજની ટૂંકમાં અભ્યાસના સંદર્ભમાં મારો સવાલ એ છે કે માની લો કે આપણે આમાં હીન, મધ્યમ ને ઉત્તમ કીધું. તો હીન એટલે વાયુ પ્રકૃતિ. મેં હોમવર્ક કર્યું એનો પ્રશ્ન ન પૂછતા. બુદ્ધિશાળી હોય પાછા આ બધા તો. હીન એટલે વાયુ પ્રકૃતિ. તો હીનમાંય વાયુમાંય પાછળ તો કફ ને પિત્ત તો આવવાનું જ. હોય જ. બરાબર. તો એવી રીતે આમાં જે શું કહેવાય થર્ડ લાઈન છે ભાઈ વાત પિત્ત, વાત કફ અને પિત્ત કફ મિશ્ર. તો એ ટૂંકમાં નિંદ્ય દ્વિદોષજા. ઇન્ડિયા કીધી. નિંદ્ય દ્વિદોષજા. હા. જો વાયુ પ્રધાન છે, કફ અને પિત્ત ઓછા છે તો એને વાયુ પ્રકૃતિ થાય. વાયુ પિત્ત બે પ્રધાન હોય અને કફ ગણ હોય એ નિંદ્ય છે. કારણ કે એમાં બે એકને બેઠો થાય બીજો પાડે, એકબીજાને સુખ ન લેવા દે. કારણ કે વિરોધી ગુણો હોય તો વિરોધી ગુણો એકબીજાને દબાવતા હોય. એમાં ટૂંકમાં એક ખાલી સમજણ માટે પર્સન્ટેજ વાઇઝ વાત કરીએ તો એવું કહી શકાય કે ભાઈ વાતપિત્ત છે તો ટૂંકમાં વાતે 40% હોય, પિત્તે 40% હોય, કફ 20% હોય. એ રીતે એક્ઝેક્ટ ઈ એક સમજવા માટે સમજણ માટે બરાબર ચાલે સમજણ માટે ચાલે. નોર્મલી તો ટૂંકમાં ઇન શોર્ટ એ નજીક હોય. એ જ્યારે આપણે આ વાયુપિત્ત કફ આવશે ને ત્યાર પછી આ બધું સ્પષ્ટ થશે કે આ જે રમતું જે છે દોષોની રમતું કેવી કેટલી કઈ રીતની છે એ સમજણ ત્યારે થશે. અમારા સ્ટડીમાં 6 પ્રકૃતિ આમાં 3 જે 2 વાળી હતી ઈ પાછી રિવર્સ થઈ ગઈ. આ એમ હા બરાબર. હા
એમાં 3 આ 3 ઈ 6 અને એક ત્રિદોષ 7 પ્રકૃતિ થાય. એટલે ત્રિદોષ વાળી ટૂંકમાં ઇન શોર્ટ સમ પ્રકૃતિ. હા એટલે એ તો બહુ રેર કેસ. નહીં, એમાં બે વસ્તુ છે. જે પ્રકૃતિ સમ હોય પણ જ્યાં રોગ ત્રિદોષ જ હોય એને સંધિપાત જ છે નહીં. ત્રણ પાછા એ વિકૃત. એક દાખલો મને પ્રશ્ન પૂછ્યો તો ખડસપા આપણી પાઠશાળામાં કે બેજાનો અહીંયા કદાચ કોઈ પૂછે કે વાયુ પિત્ત કફ ત્રણેય બધા બગડ્યા હોય તો નહીં, આપણે તમારે ત્યાં એમ જ પૂછ્યું હતું. હા હા, તો એનો જવાબ ઈ છે, એક દાખલો કે પેલા આપણે સર્કસ આવતા ને અત્યારે સર્કસ આવે છે, પણ અત્યારે સિંહ ને હાથ ન હોય. પેલા તો સિંહ ને વાઘ ને બધું સર્કસમાં આવતું. તો સર્કસ નો ખેલ બરાબર ચાલુ હોય, સિંહ હાથી બધા સ્ટેપ બાય સ્ટેપ આવવાની તૈયારીમાં લાઈનમાં ઉભા હોય, અને બકરા, મરઘા, વાંદરા, કૂતરા, પોપટ, સિંહ, હાથી, વાઘ બધા છૂટા પડીને બગડાટી બોલાવવા માંડે, અને માણસો બેઠા હોય એની જે દિશા હોય એવી દિશા એ દર્દીની હોય. એવી એટલે 3 દોષ પ્રકોપ પામે તો એના જેવી વડીલો કહેતા અને પછી હા બોલ. એમાં એવું નક્કી કરીએ કે જે પાઠ અધ્યાય હાલતો કે શ્લોક હાલતો એના વિશે પૂછવાનું. આ તમારી વાત બહુ સારી છે કે જે હાલતું એનો નહીં, જેના હાલતું એવો જ પૂછી શકાય, પણ એના સિવાયના પૂછવા એના કારણ છે કે આપણે દરેકની મૌલિકતા વિકાસ કરવાની છે. દરેકનું ચિંતન કયા લેવલનું છે એ વિકાસ પામે એટલા માટે ગમે પ્રશ્ન પૂછી શકાય. એ તો બરાબર. બરાબર, તમારો પ્રશ્ન સારો છે. નહીતર શું થાય કે આપણે સ્કૂલના વિદ્યાર્થી જેવા થઈ જશું. એવું ન થવું. દરેકની મૌલિકતા વિકાસ પામવી જોઈએ. કોઈ ચંદ્ર વિશે કાંઈ વિચારતો હોય તો એ ચંદ્ર વિશે બીજું વિચારતો હોય. નહીં બોલું તો એ શ્લોકમાં કે અધ્યાયમાં નહીં, એટલે વધારામાં જઈ શકે. એમાં પ્રશ્ન થાય છે. એમની વાતનું સમાધાન એવું થઈ શકે કે ભાઈ શરૂઆતના સવાલ છે ને એ આને અનુસંધાન પછી ભલે ને પોતાની રીતે અને પછીના સવાલ છે એ બધા ના, એ વાત બરાબર છે, પણ એમાં બધું